અત્યારની જનરેશન છે ને, જે મિલેનિયલ્સ અને પછી જેનઝી, હા આલ્ફા, હવે બીટા આવશે, 2029 પછી જે જન્મશે ને એ બધા જનરેશન બીટામાં આવશે. એની વાત તો જે આપણને ખબર નથી, જન્મે પછી વાત છે. એને બધાની આવી બધી ઘણી બધી ફિલોસોફી હોય. વાય ગો ટુ અ મંદિર, પછી કે વાય ટુ રીડ ધ સ્ક્રિપ્ચર્સ, આઈ નો ધીસ. પછી શું કે વોટ માય આઈ સી આઈ બિલીવ, ઇફ આઈ એમ કન્વિન્સ્ડ આઈ બિલીવ. હવે આ બધા નાસ્તિકના વિચારો અને સો કોલ્ડ સેક્યુલરિઝમના વિચારો, પણ એની પરિપક્વતા નથી, એને અધ્યાત્મને સમજ્યો નથી. એને અધ્યાત્મ ક્ષેત્રમાં જે સંશોધન, સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ ઇન સ્પિરિચ્યુઅલ ફિલ્ડ, શબ્દ શું વાપરું છું, પ્યોર સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ ઇન સ્પિરિચ્યુઅલ ફિલ્ડ, એની એને ગતાગમ નથી. એટલે આવું બોલે છે. યુનિવર્સિટી ઓફ ડ્યુક, તમે વેબસાઇટ ઉપર જજો ઘરે જઈને. યુનિવર્સિટી ઓફ ડ્યુકમાં એ લોકોએ 10 વર્ષ સુધી સર્વે કર્યો. વોટ એડવાન્ટેજ અ રેગ્યુલર ગોઅર ટુ અ રિલિજિયસ પ્લેસ હેઝ ઓવર અ નોન ગોઅર. 8000 લોકો સિલેક્ટ કરે, એમાં 4000 લોકો એવા હતા કે જે નિત્ય ધર્મસ્થાને દર્શન કરવા જતા, જે પોતાના શ્રદ્ધાનું ધર્મસ્થાન હોય. 4000 લોકો એવા હતા જે નહોતા જતા. ફાઇન. સર્વે આ હતો કે જે જાય છે નિયમિત એને ન જતા કરતા એડવાન્ટેજ શું છે. 8000 લોકો ઉપર 10 વર્ષ સર્વે પછી યુનિવર્સિટી ડ્યુકે ઇન્ટરવ્યુઝ 8000 લઈને આ સર્વે પેપર તૈયાર કર્યું છે. સ્ટીલ યુ કેન ફાઇન્ડ ઇટ ઓન ધ વેબસાઇટ ઓફ યુનિવર્સિટી ઓફ ડ્યુક. એ લોકોએ લખ્યું છે, the first advantage of a regular goer was we found that he was a better handler of stress than a non-goer. તો ઇટર્નિટીનો લાભ છે ને જીવનમાં, અધ્યાત્મ. જે નિયમિત ધર્મસ્થાનમાં જતા હતા એ લોકો સ્ટ્રેસને સારી રીતે હેન્ડલ કરી શકે. નહોતો આવતો એવું નથી લખ્યું, હા, કારણ કે વ્યવહાર છે, પ્રસંગો છે, સંબંધો છે, એટલે સ્ટ્રેસ તો આવે. સ્ટ્રેસ ફ્રી લાઈફ પોસિબલ જ નથી પૃથ્વી પર. પણ બેટર હેન્ડલર ઓફ સ્ટ્રેસ શબ્દ શું વાપર્યા છે, સ્ટ્રેસને સારી રીતે હેન્ડલ કરી શકે છે નહીં જતા કરતા. તો મોટો એડવાન્ટેજ છે કે નહીં ધર્મસ્થાનમાં દર્શન કરવા જવા માટે. બીજું લખ્યું, બોલો, ફિઝિકલ એડવાન્ટેજ લખ્યો છે. Those who were regular goers, they had 40% less chance of a heart ailment or a cardiac disease in their life. કારણ કે એનું મન પ્રફુલ્લિત રહે છે. ફિઝિશિયન્સ કહે છે કે 90% ડિઝીઝ તો તમારા સાયકોસોમેટિક છે. સાયકોસોમેટિક એટલે મન. તમારું મન અસ્વસ્થ હોય ને એટલે તમારા શરીરમાં એવા હાર્મોન્સ રિલીઝ થાય, તમને દુખે છે, કેળ દુખે છે, પગ દુખે છે, માથું દુખે છે, મજા નથી આવતી. એ જે મજા નથી આવતી ને એમાંથી આ બધું શરીરમાં આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્કમાં એક યુવાને પૂછ્યું, સાહેબ મૂડ નથી આવતો. પ્રમુખ સ્વામી મહારાજ કે ક્યાં મૂડ અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા ક્યાં આવે, ક્યાં? પ્રમુખ સ્વામી મહારાજે એને કહ્યું, જુવાન અવસ્થા છે, તું ભણેલો માણસ છું, મહેનત કરવા માંડ, ભગવાનના દર્શન માળા કરજે અને શ્રદ્ધા રાખજે કે તારી માટે પણ ભગવાને જીવનમાં કંઈક સારું તો નિર્માણ કર્યું છે. એ આશા લઈને ચાલવા માંડ, મૂડ બધા આવવા માંડશે. ના શું આવે? આપણે અમદાવાદ દિવસમાં 10 વખત લટકેલું મોઢું કરીને ગેલેરીમાં બેસી જઈએ કરી. એક તો 80-90 વર્ષ જીવવું, ટૂંકી જિંદગીમાં લટકેલા મોઢા લઈને જીવાય? થયું એટલું થયું, અને ના થયું એ ભગવાનની ઈચ્છા. બધું તો કોઈનું ધારે થતું નથી, હરી ઈચ્છાથી થાય છે. એટલે 40% less chance of a heart ailment or a cardiac arrest for a regular goer than a non-goer. આ એડવાન્ટેજ છે કે નહીં? આ બે એડવાન્ટેજ લેવા માટે પણ તમારે જવું જોઈએ કે નહીં ધર્મસ્થાન? ઇટર્નિટી, એટમોસ્ફિયરનો અનુભવ કરવો જોઈએ. પાછા આ બધા યંગ જનરેશન, ના હૃદયમાં ભગવાન છે ને મંદિરે જવાની શું જરૂર છે? પણ એને આ બધી ઇકોસિસ્ટમ, આનો એડવાન્ટેજ, ત્યાંનું એટમોસ્ફિયર, આમાં જે સર્વે ને એક્સપેરિમેન્ટ્સ, આ તો મેં તમને સર્વેને વાત કરી, એક્સપેરિમેન્ટ્સ થયેલા છે કે તમે જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરતા હો ત્યારે બોડીમાં જે હાર્મોન્સ રિલીઝ થાય એની તમારા બોડી ઉપર ઇમ્પેક્ટ કેવી છે, તમારા માઇન્ડ ઉપર ઇમ્પેક્ટ કેવી છે, તમારા ઇન્ટરનલ સાઇક ઉપર એની ઇમ્પેક્ટ કેટલી છે. આવા 50,000થી વધારે રિસર્ચ પેપર્સ થયા છે તૈયાર.
એમાંથી 500ની તો કોપી છે મારી પાસે, એમાંથી એક હું બોલ્યો. બીજું તમને યુનિવર્સિટી ઓફ માયામી, એ લોકોએ રિસર્ચ કરી કે વોટ એડવાન્ટેજ અ બિલીવર હેઝ ઓવર અ નોન બિલીવર. ભગવાનમાં કોઈ શ્રદ્ધા રાખે છે, કોઈ નથી રાખતો, તેમાં એડવાન્ટેજ શું? એ લોકોએ પણ 10 વર્ષ સુધી સર્વે કર્યો અને મોર દેન લાઈક અબાઉટ 5000 સબ્જેક્ટ્સ ઉપર, એમાં 2,500 બિલીવર અને 2,500 નોન બિલીવર. એ લોકોએ 10 વર્ષ પછી લખ્યું, 3 એડવાન્ટેજ લખ્યા મુખ્ય. ફર્સ્ટ એડવાન્ટેજ, બિલીવર હેડ બેટર લેવલ્સ ઓફ ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ ઇન લાઈફ દેન અ નોન બિલીવર. કેટલો મોટો એડવાન્ટેજ છે? તમે ભગવાનમાં માનતા હોય તો તમારું ટોલરન્સ અને એક્સેપ્ટન્સ લેવલ, સહન કરવાની શક્તિ અને સ્વીકારવાની શક્તિ, આ બે વધી જાય તો પૃથ્વી ઉપર કેટલા બધા પ્રશ્નો ઘટી જાય. પૃથ્વી પર તો પછી પહેલાં તો આપણે ઘરમાં ઘટી જાય ને, અને ઘરમાં પણ 2 જણા સવારે જોબ પર જતા રહે, બાપ ને દીકરો, પછી જે 2 જણા વધે ને એના પ્રશ્નો ઘટી જાય. બાપ ને દીકરો 2 બિઝનેસ પર જતા રહે, પછી જે 2 જણા ઘરમાં છે ને. મને ઘણી વખત પ્રશ્ન થતો કે અંગ્રેજો છે ને બધા નામ શોર્ટ કરી નાખે, મમ્મી હોય તો મોમ, ડેડી હોય તો ડેડ, ઓછા નાના કરી નાખે. આ ઓછું કેમ નહીં કર્યું હોય? મધર ઇન લો, ડોટર ઇન લો, પછી વચ્ચે ડેશ આવે, મધર ડેશ ઇન ડેશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો. આનું કેમ ટૂંકું નહીં મળ્યું હોય? કર્યું કેમ નહીં હોય? બહુ વિચાર પછી મને ખબર પડી કે ધીસ રિલેશનશિપ નેચરલી ગોઝ ટુવર્ડ્સ લો. આ સંબંધ એવો છે ને, એનો ઢાળ છે ને લો તરફ છે. આમ ટેક ઇટ લાઇટલી. હા, કોઈના ઘરમાં તો એમ ના કહેતા કે મેં તમારા ઘર વિશે જાણીને વાત કરી છે. ઠીક, આ તો 2 ઘડી આનંદની વાત છે, પણ ઇટ નેચરલી ગોઝ ટુવર્ડ્સ લો. પછી બીજો મને વિચાર આવ્યો કે ડોટર બીકમ્સ ડોટર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, મધર બીકમ્સ મધર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો ઘરમાં, હું કહું એમ થાય. પૃથ્વી પર પ્રશ્ન ઘર હોય, ધંધો હોય કે સ્પેસ હોય, પ્રશ્ન એક જ છે, હું કહું એમ થાય. બસ. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત કે તો આંગળી ઊંચી કરો તો શું તમારે એક્સરસાઇઝ થઈ જાય એમ, જરા બ્લડ સર્ક્યુલેશન ને મસલ મુવમેન્ટ થઈ જાય. હું કહું એમ થાય, મને પૂછીને કરે. મને પૂછ્યું હોત તો સારું હતું, એકવાર મને જણાવી દીધું હોત તો પ્રશ્ન 5-6 વાક્યના જ છે પૃથ્વી પર, છે કે નહીં? બધે ક્યાં, ઘરથી માંડીને, ધંધેથી માંડીને, સ્પેસ સુધી. ભવિષ્યમાં માણસની વસાહતો કદાચ મંગળ ઉપર ને ચંદ્ર ઉપર થશે, મે બી 500 વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ, ગમે ત્યારે, વોટ એવર થાય ના થાય ખબર નહીં, પણ ધારો કે થશે તો ત્યાંય પ્રશ્ન તો આ જ રહેશે. મને પૂછીને પ્લોટ લીધો મૂન ઉપર, મંગળ ઉપર આ જ પ્રશ્ન થવાનો છે. એટલે ઘણી ઘણી વસ્તુ હશે, પેલી દીકરી સાસરે જાય ને પછી લગ્ન કરીને ત્યાં સાસરે જાય ને પછી પહેલા જ દિવસથી સજે. કારણ કે અત્યારે પ્રોબ્લેમ શું છે સમાજમાં? કોન્ફ્લુઅન્સ જનરેશન છે. હવે લાઇટલી લેજો તમે, કોન્ફ્લુઅન્સ જનરેશન છે. એટલે બધા જે મધર ઇન લોસ બધા સાસુ છે ને ગ્રેજ્યુએટ છે અથવા તો લેસ દેન ગ્રેજ્યુએટ છે, અને જે ડોટર ઇન લોઝ આવે છે બધા ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, માસ્ટર્સ, ફાર્મસી, સીએ છે. એટલે કોન્ફ્લુઅન્સ જનરેશન છે, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ મેચ ના થાય. 50 વર્ષ પછી બધું સરખું, મધર ઇન લો, ડોટર ઇન લો 2 MBA હશે, પણ અત્યારે કોન્ફ્લુઅન્સ જનરેશન છે. એટલે પેલી દીકરી સાસરેજીને તરત સજેશન કરે બીજા દિવસે કે મમ્મી આ રેફ્રિજરેટર આપણે થોડુંક જો આમ કરી દઈએ ને. હવે એ રેફ્રિજરેટર એ દિશામાં 8 વર્ષથી છે, તને 2 દિવસ થયા. એ રેફ્રિજરેટર 8 વર્ષથી છે અને બધાને ઘરમાં ફાવી ગયું છે. તું ફવડાવી દે, તું ફેરવીશ તો તું ફરીશ, તું જલ્દી. સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે. ફવડાવી દેવું ને એ ઇટર્નિટી છે, તો લાંબે ગાળા સુધી સંબંધો ચાલશે. ખ્યાલ આવ્યો? ફવડાવી દેવું. અને આ જ સલાહ તમારી દીકરીને આપવાની સાસરે વળાવો ત્યારે કે બેટા ફવડાવી દેવાનું. તકલીફ તો આવશે, બોલી પણ જશે. સાસુ સસરા વઢે ત્યારે સામું નહીં બોલવાનું, એ સંસ્કાર આપવાના. એ ખોટા હોય અને તું સાચી હોય તો પણ બેટા વડીલોની સામે ના બોલાય. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણા સંસ્કાર છે. અને હા, ખોટું સહન નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસાડી કહો કે પપ્પા આ વાત હતી પણ આમ હતું, મમ્મી તમે આ વાત કરતા પણ આમ હતું, તો એ સાસુ સસરાને પણ લાગે કે દીકરી ભણેલી પણ છે ને સંસ્કારી પણ છે.
પણ તમે ખોટી જ સલાહ આપો છો વળાવતી વખતે દીકરીને કે બેટા ચિંતા ના કરતી, કંઈક હોય તો કહેજે, 2 કલાકમાં આવી જશું. વોટ નોનસેન્સ, ટોટલ નોનસેન્સ. તમારે એટલું જ કહેવાનું બેટા સહન તો કરવું પડશે, કહેવું જ પડશે, નહીં કહો તો પ્રોબ્લેમ વધવાનો જ છે. યુ વિલ હેવ ટુ ટેલ એન્ડ ઇટ ઇઝ ઇટર્નલ ટ્રુથ. સહન કરવું એ ઇટર્નલ ટ્રુથ છે, એ શાશ્વત હકીકત છે. દરેક જનરેશન થોડું સાચું પણ સહન કરવું પડે અને થોડું ખોટું પણ સહન કરવું પડે, એ જીવન છે. વડીલો તરફથી ખોટી વાત આવે તો એકવાર સહન કરી જ લેવું પડે, એ યંગર જનરેશનની જવાબદારીમાં આવે છે. તમારી દીકરી સાસુ સસરા સામે હાથ લાંબો કરીને એક શબ્દ બોલી એટલે તમારા ઘરની ઇજ્જત ગઈ, તમારા સંસ્કાર ગયા. All her degrees, her CA, her pharmacy, her CS, her computer science, whatever she is, goes to dustbin. કચરપટ્ટી થઈ ગઈ. ભણી પણ વડીલોનો આદર રાખતા તો આવડતું નથી. નહીં તો ઘરની મર્યાદાઓ કેવી રીતે ટકશે? સમાજની વ્યવસ્થાઓ કેવી રીતે ટકશે? હા, એક લિમિટ ક્રોસ કરી જાય પછી ઇન્ટરવેન્શન ઇઝ ફાઇન, એક્સેપ્ટેડ. લેટ્સ ટોક પ્રેક્ટિકલ. પણ નાની નાની વાતોમાં, અને રોજ સાંજે તમે ફોન કરો, બેટા શું કર્યો? રોજ સાંજે 25 મિનિટ તમે તમારી દીકરી સાથે વાત કરો. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મિટિંગ થઈ. વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ? યંગ કપલ્સમાં ડિવોર્સિસ થાય છે 25, 28, 30, 32, 35. એનું મુખ્ય કારણો શું? 300 ડિવોર્સ લોયર્સની 3 દિવસનું બ્રેઇન સ્ટોર્મિંગ સેશન હતું. કન્ક્લુઝન પેપરમાં એ લોકોએ 10 કારણો લખ્યા. એમાં વન ઓફ ધ રીઝન્સ, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ઇન-લોઝ હાઉસ. દીકરીની માતાનું એના સાસરામાં વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ. કહી દેવાનું બેટા હવે તારું એક ઘર છે, તારે ત્યાં શોભાવાનું છે, થોડું સહન કરવું પડશે, પણ મોટું પણ રાખજે, વડીલોનો આદર રાખજે, સાસુ સસરા બીમારો તો સેવા કરજે. અને નાની નાની વાતે શીખવાની કે એ બીમારો એના ઘરમાં એની રૂમમાં તું થાળી મૂકવા જાય ત્યારે થાળી પછાડવાની નહીં. આઈ એમ ટોકિંગ વેરી સ્મોલ એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કારણ કે ધ નોઇઝ ઓલ્સો હેઝ અ મેસેજ. એમ આઈ રાઈટ ઓર રોંગ? આ બધું ઇટર્નિટીમાં આવે. અધ્યાત્મ એ ખાલી ભગવાન નથી. અધ્યાત્મ એટલે સુવ્યવસ્થિત જીવન, એ પણ અધ્યાત્મ જ છે. અને તમે યાદ રાખજો કે તમે તમારા વડીલો સામે થાળી પછાડી સેમ નોઇઝ 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો. કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે જ છે. તડછોડિયા માતા પિતાને એટલે રિવર્સ આવશે જ, આવે જ. આ ઇટર્નિટી છે. આ આપણે બધાએ સમજવાનું છે. તો ભગવાન અને સુવ્યવસ્થિત જીવન, ધેટ ઇઝ ઇટર્નિટી. તો હું ખાલી એ પૂરું કરી દઉં. 3 જે મેં કીધું. ફર્સ્ટ વોઝ યુનિવર્સિટી ઓફ આયમાં ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ લેવલ. બીજું એને શું લખ્યું? Those who were believers had better self-control than non-believers. આ પણ કેટલું મોટી વાત છે કે તમારા વિચારો, તમારી ક્રિયાઓ ઉપર તમારો કંટ્રોલ વધારે હોય. સહેજ કંટ્રોલ ખોઈ બેસે, માથામાં મારી દે, પેલું કરે, ખૂન કરી નાખે, પ્રશ્ન થાય છે કે નહીં? અને ત્રીજી વાત લખી કે those who were believers were better off in pursuing their short-term and long-term goals than non-believers. તો જ્યાં 3 એડવાન્ટેજ લખ્યા, આ 3 કેટલા મોટા એડવાન્ટેજ છે. તો એક્સિલન્સ તરફ જવું, ઇટર્નિટી તરફ જવું, એથિક્સની સાથે આપણા બધા માટે પ્રાર્થના છે. આપણને બધાને ભગવાન આવી સદબુદ્ધિ આપે, સદવિચાર આવે, અને બીજું જીવનમાં કાંઈ ન થાય ને એટલું થવું જોઈએ કે અંત સમયે આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને એટલું બોલી શકવા જોઈએ, યસ આઈ લીવડ માય લાઈફ. બસ એટલું થાય ને તો પણ ઘણું છે. થેન્ક યુ વેરી મચ. પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.